એક વખત સિંહનું મૃત્યુ થઈ જાય છે અને સિંહનું બચ્ચું ઉદાસ થઈ જાય છે. આ દ્રશ્ય એક ગાય જોઈ રહી હોય છે. ગાય આ ઉદાસ સિંહના બચ્ચાને જોવે છે એટલે તેના ઉપર તેને પ્રેમ ઉભરાઈ જાય છે. એટલે ગાય સિંહના બચ્ચાને પોતાની સાથે લઈ જાય છે અને તેનું પાલન પોષણ કરવા લાગે છે. સિંહનું બચ્ચું ધીમે ધીમે મોટું થવા લાગે છે. એક વખત ગાય સિંહના બચ્ચાને દૂધ પાતી હોય છે. ત્યારે એક સાપ ગાય પાસે આવીને કહે છે કે તું જેને પોતાનું બચ્ચું સમજે છો તે એક વખત મોટું થશે અને તે સિંહ બનશે અને તને ખાઈ જશે, ત્યારે તને બહુ પસ્તાવો થશે. એટલે ગાય કહે છે કે જે બચ્ચાને મેં એટલો પ્રેમથી ઉછેર્યો હોય અને તે મોટો થઈને જો મને ખાઈ જાય તો તે મારી કિસ્મત હશે, પરંતુ હું આ બચ્ચા પ્રત્યે મારો પ્રેમ ઓછો નહીં કરું. સિંહનું બચ્ચું ધીમે ધીમે મોટું થતું જાય છે ને તે સિંહ બની જાય છે. પરંતુ આ સિંહ માંસ નથી ખાતું, તે એક વખત સફરજન ખાતું હોય છે ને તેની પાસે ચિત્તો આવે છે અને ચિત્તો આ સિંહને કહે છે કે તું ખરેખર સિંહ છો. સિંહ કહે છે કે મારી માં ગાય છે અને મારી માએ શીખવ્યું છે કે કોઈને તકલીફ ના દેવી એ જ સાચી તાકાત છે. એટલે ચિત્તો કહે છે કે તારી માં તો બહુ સારા વિચારવાળી છે, મને એક વખત તું તારી માની મુલાકાત કરાવ. એટલે સિંહ ચિત્તાને લઈને પોતાની માની મુલાકાત કરાવવા માટે લઈ જાય છે. ચિત્તો રસ્તામાં મનમાં વિચાર કરે છે કે આ સિંહ તો ઘેટા બકરા જેવો છે, જેવો તે તેની માની મુલાકાત કરાવે, ગાયની મુલાકાત કરાવે એટલે હું ગાય ઉપર હુમલો કરીને ગાયને ખાઈ જઈશ. એટલે સિંહ અને ચિત્તો ગાય પાસે પહોંચે છે. ચિત્તો જેવી ગાયને જોવે છે એટલે તે ગાય ઉપર ઝપટી પડે છે. એટલે સિંહ તેની ઈરાદો સમજી જાય છે ને સિંહ ગર્જના કરીને ચિત્તા ઉપર ઝપટી પડે છે ને ચિત્તાને ત્યાં મારી નાખે છે. એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને શીખવા મળે છે કે જો કોઈ વ્યક્તિ સિંહ જેવું કાળજું ધરાવતો હોય અને જો તે સાચા રસ્તા પર ચાલતો હોય તો તેને કમજોર સમજવાની ભૂલ ના કરતા. જો તેના પરિવાર ઉપર, તેના સંબંધીઓ ઉપર મુશ્કેલી આવશે તો તે આ સિંહની જેમ જ ઊભો રહેશે અને તમારી હાલત આ ચિત્તા જેવી થશે. એટલે દોસ્તો આ કહાની તમને ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો.